આપણે એક શું કહેવાય યાદ રાખજો કે વિરોધી સંખ્યા આવે છે, વધારે મોટું નથી, માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે બેની વિરોધી કે તો ઋણ સંખ્યા આવે, અને ઋણ સંખ્યા હોય ધારો કે ઋણ 4 હોય તો એની વિરોધી કે તો ધન સંખ્યા આવે, બરાબર. વિરોધી સંખ્યા કહે ને તો ધન સંખ્યા આવે ને તો ઋણ થઈ જાય, એમ આવું પણ કહી શકીએ આપણે. મેં તમને કીધું પહેલાં કે જ્યારે ચિહ્ન ના હોય તો વત્તાનું ચિહ્ન સમજવાનું, તો વત્તાનું ચિહ્ન હોય તો ઓછાનું થઈ જાય, અને ઓછાનું હોય તો વત્તાનું થઈ જાય, તો આને વિરોધી સંખ્યાઓ કહેવાય. કે ધન 2 હોય તો એના ઋણ 2 એ વિરોધી સંખ્યા છે, અને શું કહે ઋણ 4 છે તો એનો વિરોધી ધન 4. આનું પણ કહી શકીએ કે ઋણ 2 હોય તો એનું વિરોધી ધન 2, તો આ વિરોધી સંખ્યા છે, બરાબર. તો આ યાદ રાખજો. હવે આ એક ઉદાહરણ જોઈએ આપણે કે જે મેં તમને બધા નિયમો કીધા એ પ્રમાણે આપણે ગણવાનું છે. ખાલી મોટું છે, પહેલાંમાં આપણે બે શું કહેવાય સરવાળો 2 જ સંખ્યાઓનો સરવાળો લીધો હતો. હવે આપણે બહુ બધી છે, કેટલી 1 2 3 4 ને 5, બરાબર. એનો આપણે સરવાળો બાદબાકી ગમે તે જે આપેલું છે એ કરવાનું છે, પણ આપણે નિયમ જે તમને મેં કીધા આના પહેલાં સરવાળા બાદબાકી પૂર્ણાંકોના સરવાળા બાદબાકી માટેના નિયમો એ પ્રમાણે કામ કરવાનું છે, બરાબર. તો સૌપ્રથમ મેં ચિહ્નોને શું કહે ઘટાડતો જઈશ. સૌપ્રથમ તો આ +10 છે, લખું તો એ જેમ ફાવે એમ, કે જેમ લખવું સરળ લાગે તો એ ઠીક, બાકી મને આ ઠીક નહીં લાગતું. કેમ તો કે આનું ચિહ્ન જરૂર નહીં, કે ધન સંખ્યાઓ લખતા આપણે લખીએ ત્યારે વત્તાનો ઉપયોગ કરતા નથી, તેથી મેં આને શું કહેવાય +10 નહીં લખીશ, માત્ર 10 લખીશ. હવે જુઓ નિયમ પેલો કે સરખી નિશાની તો સરવાળો થાય, વત્તાનું ચિહ્ન આવે, અને અલગ અલગ નિશાની હોય તો બાદબાકીનું ચિહ્ન આવે, ઓછા થાય, બરાબર. તો આ સરખી નિશાની છે, ઓછા અને ઓછા, તો આ થઈ જશે +4, બરાબર. પછી તો કે આ વત્તા છે, આ વત્તા છે, સરખી નિશાની છે તો +5 થશે. પછી આ ઓછા છે ને આ વત્તા છે, અલગ અલગ નિશાની છે તો થઈ જશે -4. પછી આ વત્તા અને આ ઓછા, અલગ અલગ નિશાની, થશે બાદબાકી -2, બરાબર. સીધું સરળ આપણને મળી ગયું, કંઈ કરવાનું નથી. હવે 10 ને 4 સરવાળો કરવાનો છે, મતલબ આ 3નો, અને આ એમાંથી આ બાદ કરવાના છે, એમાંથી આ બાદ કરવાના છે, બરાબર. તો સળંગ બાદ કરીએ તોય ચાલે. કેવી રીતે? તો 10 + 4 કેટલા? 14, 14 + 5 19, 19માંથી 4 જાય તો કેટલા રહે? 19માંથી 4 જાય તો કેટલા રહેશે? 15, અને 15માંથી ફરી 2 જશે તો જવાબ આવશે 13. તો આપણો જવાબ આવ્યો 13, બરાબર. એક આ રીતે કરી શકીએ. બીજું તો કે આ જુઓ કયું, તો કે અહીંયાથી ને આટલું, આ 3 નિશાની કેવી છે? વત્તાની. અહીંયા +10 જ કહેવાય, નિશાની નથી એટલે, બરાબર. અહીંયા હતી જ નિશાની, મેં હટાવી દીધી, બરાબર. ના હોય આવી બી ટેવ પાડવાની કે ના હોય એટલે ખ્યાલ રાખવાનો કે વત્તાની નિશાની છે, તો આની નિશાની છે વત્તાની, અને આ સંખ્યાઓ છે જે એની નિશાની છે ઓછાની, બરાબર. તો આ સરખી નિશાનીવાળાનું શું થશે? સરવાળો થશે. એનો સરવાળો કરી નાખું. 10 + 4 + 5 કેટલા થયા? 19. અને આ જે સરખી નિશાનીવાળા બંને છે, આ -4 છે. હવે આટલે પતી જાય વાત, બરાબર. આ ઓછા એ આનું ચિહ્ન કહેવાય. આ ખ્યાલ રાખવાનું કે આપણી વાત અહીંયા પતી જાય છે. આની 10 + 4 + 5 એ અહીંયા આવી ગયો જવાબ 19. હવે આ જે બાકી રહ્યું એ છે -4 ને -2. તો આ ઓછા એ આ 4ની નિશાની કહેવાય, બરાબર. આની જોડે 5 જોડે ગણવાનું નહીં એને, તો એને મેં 5ને આ બાજુ જવાબ આવી ગયો 5 સુધીનો, એને આ બાજુ રાખું, અને -4 અને -2 સરખી નિશાની છે. સરખી નિશાની હોય તો શું થાય? સરવાળો થાય. તો 4 + 2 6 થાય, અને સરવાળોનો જવાબ 6 આવ્યો, અને ચિહ્ન મોટી સંખ્યાનો. તો 4 અને 2માં મોટા કોણ? બાદબાકીને ભૂલી જાઓ. હવે 4 અને 2માં મોટા કોણ? આ ચિહ્નોને ભૂલી જાવ એમ કહેવા માગું છું. બાદબાકી મતલબ કે સરખી નિશાની એટલે સરવાળો થશે, એટલે 4 ને 2 6, અને ચિહ્નોને અવગણીને કઈ સંખ્યા મોટી? તો કે 4. તો 4નું ચિહ્ન કયું છે? તો કે ઋણનું. તો ઋણ જવાબ આવશે, એટલે -6 જવાબ આવ્યો, બરાબર. તો હવે આનું સાદુરૂપ આપશે તો કેટલો જવાબ મળશે? હવે તો સિમ્પલ છે કે આ વત્તા
તમને ખ્યાલ હોય કે આ 19 - 6 આપણે પહેલાં પણ કરતા હતા, અગાઉ પણ હવે ચિહ્નોની વાત આવી ગઈ. તો અહીંયા ચિહ્ન નથી, તો વત્તાનું ચિહ્ન સમજો તો વત્તા ઓછા શું થાય? તો કે ઓછા થાય, એટલે કે બાદબાકી થાય. અને ચિહ્ન મોટી સંખ્યાનું એટલે વત્તાનું, બરાબર. 19 એ મોટી સંખ્યા છે. આમ જોઈએ ચિહ્નને એવું ગણીને તો 19 એ મોટી સંખ્યા છે 6 કરતાં, એટલે ચિહ્ન એનું આવે. એટલે જવાબ 19 માંથી 6 જાય એટલે 13, અને ચિહ્ન મોટી સંખ્યાનું એટલે વત્તાનું. પણ જ્યારે વત્તા હોય ત્યારે આપણે લખતા નથી. તો આપણને ખ્યાલ છે કે 19 માંથી 6 જાય તો 13 થાય, બરાબર. તો આ રીતના દાખલા ગણાય. સંખ્યાઓ જ માત્ર બદલાય છે, બાકી તો નિયમો બધા એના જ છે. એટલે નિયમો જો આવડે તો ગમે એવા દાખલા હોય, આ 10ની જગ્યાએ 15 કરી નાખે કે 200 કરી નાખે, 2000 કરી નાખે. પણ આપણને આવડે જ્યારે આપણને ખબર હોય નિયમો, કે વત્તા હોય તો વત્તા થાય, ઓછા હોય તો પણ વત્તા થાય, એ રીતે, બરાબર. અને સરખી નિશાની હોય તો સરવાળો થાય, જુદી જુદી નિશાની હોય તો બાદબાકી થાય. આ બધું યાદ હોય એટલે ગમે એવા દાખલા હોય આવડે. તો એ આવડવું જોઈએ અને તૈયાર કરી નાખવાનું. આવું રીતે દાખલા ઘણી પ્રેક્ટિસ કરવાની એટલે આવડી જાય. હવે પ્રશ્ન 2 જોઈએ આપણે, કે ખાલી જગ્યામાં ગ્રેટર ધેન, લેસ ધેન અથવા બરાબરનો ઉપયોગ કરો. ઇક્વલ, બરાબર. અંગ્રેજીમાં જોઈએ તો ઇક્વલ કહેવાય, ઇક્વલ ટુ એવી રીતે બોલાય. ધીસ ઇઝ ઇક્વલ ટુ ધીસ, જો બરાબરનું ચિહ્ન કરે ને તો આ ગમે તે ત્રણમાંથી કોઈ એક ચિહ્નનો ઉપયોગ કરવાનો છે કે જે અહીંયા લાગુ પડે છે. તો એના માટે આપણે શું કરવાનું? તો કે આનો જવાબ મેળવવાનો. એટલે આપણને ખ્યાલ આવશે કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની, બરાબર. કઈ રીતે? તો જુઓ કે આ -3 છે અને આ -8 છે. મેં તમને આ શીખવાડ્યું સરવાળા બાદબાકીમાં, કે પહેલાં ચિહ્નોનું સાદુરૂપ આપો. તો કે આ -3ને મેં જેવા છે એવા લખી દઉં છું. પછી વત્તા અને અહીંયા ઓછા છે, અલગ અલગ નિશાની છે. શું થશે? કઈ નિશાની આવશે? બાદબાકીની, બરાબર. અને શું આવશે? 8, બરાબર. અને આનું સાદુરૂપ એટલે હવે આ નિશાની સરખી છે તો શું થશે? સરવાળો. એટલે 8 અને 3, 8 + 3 કેટલા થાય? સરવાળો એટલે નિશાનીને ભૂલી જવાનું. પહેલાં આપણે જોવાનું કે નિશાની કેવી છે તો સરખી, પછી નિશાનીને ભૂલી જાઓ અને સરવાળો કરી દો. 8 + 3 9, 10 ને 11 થાય. પછી નિશાની મોટી સંખ્યા જોતી વખતે પણ ફરી કહું છું અને ઘણીવાર કીધું છે, ધ્યાન રાખજો કે નિશાની જોતી વખતે પણ ચિહ્નોને નથી જોવાના આપણે નિશાની નહીં, મોટી સંખ્યા જોતી વખતે, બરાબર. તો મોટી સંખ્યા કઈ છે 8 અને 3માં? તો કે 8, બરાબર. જો મેં નિશાની જોઈશ ને તો પછી આ 8 નાની થઈ જશે, -8. -3 કરતાં -8 નાના, ખ્યાલ હોય તો, બરાબર. એટલે નિશાની જોયા વગર આપણે જોવાનું છે. ધારો કે સરખી નિશાની છે તો સરવાળો કરવાનો છે. તો 8 + 3 કેટલા થયા? તો 11. અને હવે નિશાની મોટી સંખ્યાની, તો મોટી સંખ્યા 8 છે, બરાબર. તો 8ની નિશાની કઈ છે? તો કે ઋણની. તો આ -11 જવાબ આવ્યો. આ બાજુ જુઓ કે અહીંયા કૌંસ તો કર્યો છે, પણ કૌંસની અંદર કંઈ ઓછા કે વત્તા લખેલા નથી, તો આપણે વત્તા સમજવાનું, બરાબર. આવી રીતનું પૂછી શકે, તમને કન્ફ્યુઝ કરવા લીધે. ખાસ કરીને એવું જ હોય કે કૌંસની અંદર ઋણ હોય તો જ કૌંસ કરવામાં આવે છે. અને ઘણીવાર વત્તા બી કરે છે, પણ એ વત્તાની જરૂર નહીં. વત્તા હોય તો આ સમજવું, આને વત્તા જોડાયું છે એવું સમજવું, બરાબર. પણ એવું નથી કરતા. તો આ છે -4 અને આ છે ઓછા, અને અહીંયા સમજો કે વત્તા છે. નથી એટલે શું? તમને પહેલાં પણ કીધું કે ના હોય એટલે સમજવાનું કે વત્તા છે. તો આ નિશાની અલગ અલગ થઈ, આ વત્તાના ઓછા, અલગ અલગ નિશાની એટલે ઓછા થાય. -12, -4, -12. આની જેમ જ થયું કે સરખી નિશાની છે. સરખી નિશાની હોય તો શું થાય? સરવાળો થાય. 12 + 4 16. ચિહ્ન કોનું? મોટી સંખ્યાનું. મોટી સંખ્યા 12 છે તો એનું ચિહ્ન ઋણ. હવે મને જવાબ આપો તમે કે કઈ સંખ્યા મોટી ને કઈ સંખ્યા નાની? અથવા તો બંને સરખી છે કે કોઈક મોટી છે, નાની છે? કેમ કે આપણે જુઓ આ અથવા તો આ ત્રણમાંથી કોઈ એક ચિહ્ન મૂકવાનું છે. તો તમને મેં કીધું હતું કે આમાં જે બાજુ તીર બને એ બાજુ નાની સંખ્યા મૂકવાની, બરાબર. તો આપણે હવે સંખ્યાની તો અહીંયા અદલાબદલી કરી શકતા નથી. સંખ્યાની અદલાબદલી કરી શકતા નથી. આપણે આ ચિહ્નો જ મૂકી શકીએ છીએ. તો આની વચ્ચે કયું ચિહ્ન હશે? તો જુઓ, પહેલું તો આ તો નહીં આવે એ ખ્યાલ આવી ગયો. કેમ? તો કે -16 અને -11 એ બરાબર નથી. આ સરખા હોય, બંનેનો જવાબ જો સરખો આવ્યો હોત, આનો પણ જવાબ ધારો કે -16 આવે છે તો આપણે આ મૂકતા, અથવા તો આનો પણ જવાબ -11 આવે છે સરખો, તો આપણે બરાબર મૂકતા. પણ એવું નથી, તો એ પણ નહીં આવે. શું કહેવાય? બરાબર નહીં આવે. પછી આ ગ્રેટર ધેન આવશે,
જુઓ -11 અને -16માં કોણ મોટા વિચારો તમે. તો તમને મેં કીધું હતું કે જ્યારે ધન સંખ્યા હોય ને આમ તો સંખ્યા આપણને ખ્યાલ આવી જાય કે 16 મોટા, બરાબર. અને એની આગળ જે ઋણ સંખ્યાનું ચિહ્ન મૂકી દઉં ને તો જે મોટી સંખ્યા હોય ને એ નાની બની જાય આ રીતે. એમ મેં કીધું હતું, બરાબર. તો એ રીતે પણ જોઈ શકો કે ધન જો સંખ્યા હોય 16 અને 11 તો 16 મોટા. તો જ્યારે ઋણ હોય ને ઋણ સંખ્યા બંને પણ એ ધ્યાન રાખવાનું, બંને જો ઋણ કરી દેવામાં આવે તો જે મોટી સંખ્યા હતી ને એ નાની થઈ જાય. તો આ સંખ્યા નાની થશે તો શું આવશે? આ તીર આવશે, બરાબર. તો આપણો જવાબ આવશે ગ્રેટર ધેન, કે ધીસ એટલે કે -11 ઇઝ ગ્રેટર ધેન -16, બરાબર. -11 એ -16 કરતાં મોટા છે, આવી રીતનું કહેવાય. તો આ હતો એક દાખલો. જોઈએ બીજો પણ. નીચેનો જવાબ લખવો હોય તો લખી લેજો, તો મેં હટાવું છું. હવે બીજો દાખલો જુઓ કે +4 + +5 ખાલી જગ્યામાં મૂકવાનું છે ચિહ્ન આ ત્રણમાંથી, અને જમણી બાજુ છે 2 - -7. હવે જુઓ આ તમને કેવું લાગે છે બધું, પણ આ કંઈ જ નથી. આ છે ને 4 + 5 જ છે, પણ આ ચિહ્નો વધારે મૂક્યા. કઈ રીતે? તમને મેં કીધું કે ધન ચિહ્ન જ્યારે આગળ હોય ત્યારે ના લખો તો ચાલે, બરાબર. સૌપ્રથમ કે એની આગળ કોઈ સંખ્યા નથી ને એની તે, તો પછી આ રીતે ચાલે કે ચિહ્ન ના લખીએ તો. અને વત્તા, આ વત્તા છે ને આ વત્તા છે તો સરખી નિશાની હોય તો સરવાળો થાય, એમ તમને મેં કીધું. તો આ ચિહ્ન ના લખે તો ચાલે, એટલે ના લખ્યું 4 અને આ વત્તા થઈ ગયા અને +5, બરાબર. તો સિમ્પલ છે આ તો. 4 + 5 સરવાળો કેટલો થયો? 9. પછી જમણી બાજુ તો કે 2, આ તો ધન જ છે. અને આ જુઓ આમાં આપણે 4 + 5 9 કર્યા, આમાં નિયમ પણ લગાડી શકીએ આપણે. ધારો કે અહીંયા નિશાની નથી એટલે શું સમજવાનું? તો કે વત્તાની, બરાબર. વત્તાની નિશાની કહેવાય. તો બંનેની નિશાની સરખી તો સરવાળો થશે 5 ને 4 9, અને ચિહ્ન તો મોટી સંખ્યા 5 છે, એનું ચિહ્ન શું છે? સરવાળાનું. તો જવાબ 9 મળ્યો, એવું પણ કહી શકીએ. પણ આ તો આપણને આવડે હવે કે 4 + 5 એટલે 9, બરાબર. પછી આ 2 છે, આ ઓછા છે ને આ ઓછા, સરખી નિશાની શું થશે? વત્તાનું ચિહ્ન થઈ જશે, સરવાળો થશે. અને 7 8 9, આનો પણ સરવાળો સિમ્પલ છે. પણ આપણે એવું પણ કહી શકીએ કે વત્તાનું નિશાની, ફરી કહી દઉં કે સરખી નિશાની તો સરવાળો થશે 7 8 9, ચિહ્ન મોટી સંખ્યાનું એટલે કે વત્તાનું, એટલે નથી લખતા આપણે, બરાબર. તો આ રીતે થાય. સરખો જવાબ આવી ગયો એટલે અહીંયા આવશે =, બરાબર. તો આ રીતના દાખલા હોય એ આવડે. જોઈ લઈએ બીજો એક. હવે જુઓ શું છે, તો કે અહીંયા કૌંસ નકામો જ કર્યો છે, કંઈ જ જરૂર નથી આપણે, બરાબર. આ ઓછા અને અંદર વત્તા સમજીએ આપણે, ચિહ્ન નથી એટલે વત્તા સમજીએ તોય ચાલે તો ડાયરેક્ટ કૌંસ છોડી દઈએ તો પણ ચાલે. અને ચાલો ને જોઈએ આપણે, એટલે નિયમો યાદ રહે. તો કે ઓછા છે ને વત્તા છે એટલે ઓછા વત્તા અલગ અલગ નિશાની છે એટલે બાદબાકી થશે. અને આ 1 સરખી નિશાની છે, શું થશે? સરવાળો. કેટલો થાય? 2 + 1 3, નિશાની મોટી સંખ્યાની. કોણ છે બંનેમાં મોટું? 2, એટલે ઋણ, એટલે -3 જવાબ મળ્યો. આ બાજુ તો જુઓ કે -8 છે આ બાજુ, એટલે -8 લખી દો. આ બાજુ વત્તા અને વત્તા એટલે સરખી નિશાની હોય તો શું થાય? સરવાળો +8. હવે જુઓ આ -8 છે અને +8 છે એટલે કે નિશાની અલગ અલગ છે. આ ઓછા છે અને વત્તા છે, અલગ અલગ નિશાની હોય એટલે શું થાય? બાદબાકી. એટલે 8માંથી 8 જાય એટલે 0. હવે 0 ને ચિહ્નની કોઈ વાત આવતી નથી, કેમ કે 0 તો ધન સંખ્યા પણ નથી, ઋણ સંખ્યા પણ નથી, બરાબર. એટલે આ થઈ ગયું જવાબ 0. હવે તમે જુઓ કે આ સંખ્યા નાની છે, કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી, કેમ કે એટલો તો ખ્યાલ આવે કે આ બરાબર નથી, બરાબર. આ -3 છે, -3 છે અને આ 0 છે, એટલે બરાબરનું ચિહ્ન તો નહીં આવે. આ બેમાંથી આવશે. તમે વિચારો કે કયું આવશે. તો જુઓ કહું છું જવાબ હવે કે -3 એ 0ની ડાબી બાજુ આવે એટલે આ 0 કરતાં નાના કહેવાય, ઋણ સંખ્યા, બરાબર.
એટલે આ નાના છે, એટલે ડાબી બાજુ નાના છે, એટલે નાની બાજુ તીર કયું? તો કે આ ડાબી બાજુ તીર આવે એવું કયું છે? તમને કીધું કે નાની સંખ્યા તીર બાજુ આવે, તો ડાબી બાજુ નાની સંખ્યા છે, તો આ ડાબી બાજુ આપણે તીર જોઈએ, તો આ જવાબ આવશે. તો આ રીતે ગમે એ સંખ્યાઓ આપે, નિયમોનો ઉપયોગ કરીને આપણે જોઈ શકીએ. આ રીતનું હોય તો આપણે જવાબ લાવવાનો હોય છે અને જોવાનું હોય છે કઈ મોટી ને કઈ નાની, એ પ્રમાણે ચિહ્ન મૂકવાનું હોય છે, વધારે કંઈ જ નથી. ટૂંકમાં આપણે મુખ્ય વાત એ છે કે સરવાળા અને બાદબાકી આવડવું જોઈએ પૂર્ણાંકોના. તો આ તો ખ્યાલ આવે હવે કે નાની સંખ્યા, આ તીર જે બાજુ બને છે એ બાજુ નાની સંખ્યા આવવી જોઈએ, એટલું ધ્યાન રાખવાનું. સંખ્યાઓની આમાં આપણે સંખ્યાઓની અદલાબદલી ના કરી શકીએ, તેથી આપણે એ જોવાનું કે નાની સંખ્યા કઈ બાજુ છે અને એ બાજુ તીર હોય એવું નિશાન કયું. ધારો કે આ બાજુની નાની સંખ્યા હોય, અત્યારે હતું આ બાજુ, કે આ બાજુની નાની સંખ્યા હતી આ દાખલામાં, તો આપણે તીર જોયું કે કયું આવશે? તો કે આ, તો કે એને લેસ ધેનનું ચિહ્ન કહેવાય, એ અહીંયા આવશે. તો આ રીતે વિચારવાનું હોય છે, તો દાખલા આવડશે. હવે જો પ્રશ્ન 3, ખાલી જગ્યા પૂરો, એ કયા પ્રકારનો પ્રશ્ન છે? તો જુઓ કે -11 છે અને વત્તા અહીંયા ખાલી જગ્યામાં કોઈ સંખ્યા મૂકવાની છે કે જેથી આપણો જવાબ આવે -8. તો આમાં થોડું વિચારવાનું હોય છે કઈ રીતે. તો જુઓ કે આમાં -11 છે અને આપણને જવાબ જોઈએ છે -8. તો પહેલી વાત તો એ કે 11 કરતાં 8 ઓછા છે, એટલે મારે 11માંથી બાદ કરવું પડશે. 11ની અંદર જો હજુ ઉમેર, આ ચિહ્નને શું કહે? ચિહ્નને અવગણતા. ચિહ્નને મેં અત્યારે અવગણું છું અને વિચારો કે આ 11 છે અને 8 છે, મતલબ શું થયો કે મારે 11 કરતાં જવાબ ઓછો લાવવાનો છે, બરાબર? એટલે 11માંથી મારે બાદ કરવા પડશે. બીજું કે આ જુઓ ચિહ્ન ઋણનું છે, તો આ ઋણનું છે, એનો મતલબ કે અહીંયા ઋણનું ચિહ્ન આપણે ખબર ને નિયમમાં કે સરવાળો બાદબાકી કરીએ ત્યારે ચિહ્ન મોટી સંખ્યાનું લખીએ. તો મોટી સંખ્યા જો 11 કરતાં મેં અહીંયા નાની સંખ્યા લખું છું તો ચિહ્ન મોટી સંખ્યાનું આવશે, એટલે ઓછા તો આવી જશે. અને બીજું કે 11 કરતાં નાની સંખ્યા અને પાછી એવી કે જે 11માંથી બાદ કરતાં મને 8 જવાબ મળે, બરાબર? તો કયો થશે? કઈ સંખ્યા થશે? વિચારો તમે. 3. તો જુઓ આ -11 છે, અહીંયા +3 થયા, ચિહ્નો અલગ અલગ થશે. આ +3 એ આનું ચિહ્ન થઈ ગયું 3નું, બરાબર? કેમ કે અહીંયા જુઓ કે 3 ધન લખ્યા, મેં અહીંયા વત્તા ગણે તો વત્તા વત્તા ફરી વત્તા થવાના, એટલે એ જ વાત થઈ. એ -11 + 3, એટલે ચિહ્ન અલગ અલગ, બાદબાકી થશે. 11માંથી 3 જાય એટલે કેટલા રહે? તો કે 8, અને ચિહ્ન મોટી સંખ્યાનું આવી ગયું. આ રીતે બીજો એક દાખલો જોઈએ. આની શું કહેવાય? આની આ જ સંખ્યા રાખીએ, ખાલી ચિહ્નો બદલી દઈએ. કેવી રીતે? તો -11 છે ને એનામાં 11 કરી દઉં, વત્તા ખાલી જગ્યા બરાબર -4. ચાલો -4 જવાબ લાવવાનો છે. કઈ રીતે? તો કે 11માં એવી સંખ્યા ઉમેરો કે જવાબ -4 આવે. હવે જુઓ 11 એ ધન સંખ્યા છે, અહીંયા ચિહ્ન નથી એટલે આપણે સમજવાનું કે વત્તાનું ચિહ્ન. હવે પહેલી વાત તો એ કે આપણે જવાબ જોઈએ છે ઓછો, એટલે 11માંથી બાદ કરવું પડશે. પણ એ ધ્યાન આપો કે અહીંયા વત્તાનું ચિહ્ન છે, 11નું ચિહ્ન નથી એટલે શું? વત્તાનું ચિહ્ન. પણ આપણે જોઈએ છે ઓછાનું ચિહ્ન. તો મારે અહીંયા એવી સંખ્યા એ કરવું પડશે કે જેથી જ બાદબાકી એની બાદબાકી જ કરવું પડશે, 11થી ઓછા જ કરવું પડશે. એની બાદબાકી મને 4 મળે અને ચિહ્ન ઋણ મળે. હવે ઋણ સંખ્યા જોઈએ મારે, તો આની અંદર તો ધન છે, જો આનાથી નાની સંખ્યા લખીશ મેં અહીંયા કર્યું એ રીતે, તો ચિહ્ન મારે આનું મૂકવું પડશે અને આનું મૂકીશ તો જવાબ મને ધન મળશે, પણ મારે જવાબ જોઈએ છે ઋણ, બરાબર? એટલે જો મેં એવું પણ કરી શકું કે 4 જવાબ લાવવા માટે -8 અહીંયા મૂકી દઉં, બરાબર? તો 11 અહીંયા -8 મૂકીશ ને તો વત્તા ઓછા થઈ જશે અને 8 બાદ થશે, સોરી 8 નહીં 7, 7 ને 4 11 થાય ને. તો 11 અહીંયા +11 છે અને વત્તા અહીંયા મેં -7 મૂકીશ ને તો 11માંથી 7 જશે, અહીંયા -7 મૂકીશ એટલે ઓછા વત્તા ઓછા, બરાબર? એટલે 11માંથી 7 બાદ થશે અને જવાબ મને 4 મળશે, ઋણ નહીં મળે કેમ કે ચિહ્ન મોટી સંખ્યાનું આવશે, જે શું કહેવાય સરવાળાનું છે, પ્લસનું છે, વત્તા આવશે, બરાબર? તો મારે બાદબાકીથી જવાબ 4 જોઈએ છે ને
ચિહ્ન ઋણ સંખ્યાનું જોઈએ છે, તેથી આ 11થી મોટી કોઈ એવી સંખ્યા મૂકવું પડશે કે જે ઋણ હોય અને બાદબાકી 11 આવે. તો એવું કઈ સંખ્યા છે? તો કે બાદબાકી 4 આવવા જોઈએ ને, તો 11માં 4 ઉમેરી દઉં. 11 ને 4 15. પણ જુઓ 15 જો વત્તા મૂકીશ તો 15 વત્તા 11 થઈ જશે. મારે બાદબાકી કરવાની છે તો ઓછા કરીશ અહીંયા આ રીતે. તો હવે જુઓ આ વત્તા ઓછા ઓછા થઈ જશે, બરાબર. અને વત્તા 11 ઓછા 15 એટલે જવાબ આવી ગયો. અલગ અલગ ચિહ્નો થવાના ને આ રીતે, કે અહીંયા વત્તા 11 છે અને મેં વત્તા નહીં લખતો, આ વત્તા. ચાલો લખી દઉં, આ વત્તા લખ્યા અને આ વત્તા ઓછા ઓછા થઈ જશે. તો ચિહ્નો અલગ અલગ થયા. આનું વત્તા છે અને આનું ઓછા છે, તો બાદબાકી થશે. એટલે 15માંથી 11 જાય એટલે કેટલા થાય? 4. અને ચિહ્ન મોટી સંખ્યા કઈ છે? 15. તો એનું ચિહ્ન એટલે ઋણ, બરાબર. તો આ રીતે જે કંઈ પૂછે એ આવડે, પણ વિચારવું પડે થોડું. હવે ત્રીજો એક દાખલો જોઈએ. આમાં જ જોઈએ કે -11 ઓછા ખાલી જગ્યા બરાબર શું કરું 3. હવે શું થાય જોઈએ. તો જુઓ અહીંયા -11 છે. હવે અહીંયા જે ચિહ્ન છે ને એ વત્તાનું છે, 3નું ચિહ્ન નથી એટલે કે વત્તાનું ચિહ્ન. હવે જો જુઓ કે તમે -11 કરતાં મેં નાની સંખ્યા મૂકીશ ને તો શું થશે? મારે ચિહ્ન 11નું મૂકવું પડશે. કેમ કે સંખ્યા આપણે મોટી સંખ્યાનું લખવાનું છે. તો 11 કરતાં અહીંયા નાની સંખ્યા હશે તો મારે ચિહ્ન 11નું એટલે કે ઋણ મૂકવું પડશે. પણ મારે જવાબ જોઈએ છે પ્લસનો એટલે કે ધન. તો મારે અહીંયા ધન સંખ્યા મૂકવું પડશે. કેવી? 11થી મોટી, કે જેથી મને ધન મળે જવાબમાં, બરાબર. તો 11થી મોટી કેટલી મૂકીશ? તો કે જેની બાદબાકી 11 આવે, બરાબર. તો કેટલી થશે? 11 ને 3 14, બરાબર. પણ હવે જુઓ કે આ પણ ઓછા છે ને આ પણ ઓછા, તો ઓછા ઓછા શું થઈ જાય? સરવાળો થઈ જાય. 14ના અત્યારે તો પ્લસ ગણવાનું નથી ચિહ્ન એટલે, તો પ્લસ થાય. તો આ વત્તા ઓછા, અહીંયા વત્તા ચિહ્ન નથી એટલે શું કહેવાય? વત્તાનું ચિહ્ન. આ રીતે તો વત્તા ઓછા ઓછા થઈ જાય. તો આ એવું થઈ ગયું -11 ઓછા 14. તો આ તો સરવાળો થવાનો, કેમ કે ચિહ્ન નિશાની સરખી છે. તો સરવાળો થશે એટલે કેટલો? 14 ને 1 15 ને 10 25. આ જવાબ મળ્યો 25 અને ચિહ્ન મોટી સંખ્યાનો એટલે 14 ને ઓછા 25 મળ્યો, બરાબર. તો આ ના થઈ. તો આપણે શું કરવું પડશે? તો કે બાદબાકી થવી જોઈએ. એના માટે શું? આ -11 છે, અહીંયા મારે +14 લાવવું પડશે. કઈ રીતે? તો કે જુઓ કે આ ઓછા તો છે, મેં ફરી એના જેવી નિશાની અહીંયા મૂકી દઉં એટલે કે ઓછાની. તો હવે શું થયું? આ ઓછા ઓછા વત્તા થઈ ગયા એટલે -11 અને આ ઓછા ઓછા +14 થઈ ગયા. એટલે 14માંથી ચિહ્નો અલગ અલગ થયા, આનું ઓછા આનું વત્તા. ચિહ્ન અલગ અલગ તો શું થાય? બાદબાકી. એટલે 14માંથી 11 જાય તો કેટલા થાય? 3. અને ચિહ્ન મોટી સંખ્યાનું એટલે 14નું. એ તો છે ચિહ્ન નથી એટલે કે ધન. તો આ રીતે દાખલા ગણાય. તો આ ધ્યાન રાખવું. એક જોઈ લઈએ બીજો કે જેનો જવાબ તમે આપજો, મેં લખવાનો નથી. તો આનો જવાબ અહીંયા શું આવશે તમે જાતે વિચારજો અને કહેજો, બરાબર. તો આ પ્રકરણમાં આટલું જ હતું. મળીશું હવે પછીના પ્રકરણમાં. ત્યાં સુધી ધ્યાન રાખો.